ચલો તો આપણે અભ્યાસ કરીએ છીએ ધોરણ 11 વિષય બાયોલોજી ચેપ્ટર નંબર 18 દેહજળ અને પરિવહન. તો આપણે આ જે એકમ ચાલે છે જે વનસ્પતિ અરે માનવ દેહ ધર્મ વિદ્યા એની અંદર આ ત્રીજું ચેપ્ટર છે, આમ 18મું ચેપ્ટર છે. બરાબર કે પહેલાં જે ટાઇટલ છે એને આપણે સમજી લઈએ. દેહજળ અંગ્રેજીમાં આપણે આને કહીશું બોડી ફ્લુઇડ્સ. બોડી ફ્લુઇડ્સ એન્ડ પરિવહન એટલે કે સર્ક્યુલેશન. તો બોડી ફ્લુઇડ એન્ડ સર્ક્યુલેશન અંગ્રેજીમાં આપણે આને કહીશું. હવે આની જે પ્રસ્તાવના છે આપણે એનો અભ્યાસ કરી લઈએ. એટલે આપણે જેને કહીએ છીએ પાઠ પ્રવેશ. અને આની અંદર શું ભણવાનું છે આપણે પહેલાં ફકરાની અંદર આપેલું છે, કવર કરી લઈએ. ફટાફટ આગળ વધીએ. બરાબર. તો દેહ જળ અને પરિવહન. હું તમને એમ પૂછું કે દેહ જળ એટલે શું? એટલે એના શબ્દ ઉપરથી તો આપણને એટલી ખબર પડી જાય કે દેહ જળ એટલે કે શરીરમાં જે પણ આપણને પ્રવાહી જે પણ પાણી જોવા મળે છે એને શું કહેવાય? દેહ જળ. અથવા તો જેમાં જ્યાં જ્યાં શરીરમાં પાણી છે એ બધો ભાગ શું કહેવાશે? દેહ જળ. જો મગજની અંદર પણ પાણી છે જેને કહેવાય મસ્તિષ્ક મેરુ જળ. બરાબર. આંખની અંદર પણ પાણી છે, કોષોની અંદર પણ પાણી છે, કોષની બહાર પર પાણી છે. તમારા જે જોઈન્ટ્સ હોય છે, સાંધા હોય છે, એમની વચ્ચે પણ શું હોય છે? પાણી હોય છે. હૃદયની ફરતે જે આવરણ આવેલા હોય છે એમની વચ્ચે પણ પાણી હોય છે. ફેફસાની ફરતે જે આવરણ હોય છે આપણે હમણાં જ જોયું, એમની વચ્ચે પણ ઘર્ષણ નિરોધક તરીકે પાણી આવેલું હોય છે. એટલે શરીરમાં જ્યાં જ્યાં પાણી હોય છે એ બધાનો ટોટલ સરવાળો એટલે કે શું કહેવાશે? દેહજળ. એની અંદર રુધિર પણ આવી જશે, એની અંદર લસિકા પણ આવી જશે. આ બધું જ જ્યાં જ્યાં પ્રવાહી છે એ કોષની અંદર હોય, કોષની બહાર હોય કે બીજા કોઈ ભાગની અંદર હોય, પ્રવાહી સ્વરૂપની અંદર જે પણ બધું છે બધું જ શું કહેવાશે? દેહજળ કહેવાશે, બોડી ફ્લુઇડ કહેવાશે. ઓકે. હવે પ્રશ્ન થાય કે કેમ આ બધું જે પ્રવાહી છે એની કેમ જરૂર પડે છે? તો પ્રવાહીની જરૂર, દેહજળની જરૂર એટલા માટે પડે છે કે આપણા શરીરની અંદર જેટલા પણ કોષો આવેલા છે, આપણા શરીરની અંદર જેટલી પેશીઓ આવેલી છે, તો આ બધી પેશીઓ અને આ બધા જે કોષો છે એમને આપણે બધાએ જાણીએ છીએ કે ભાઈ ચયાપચય પ્રક્રિયાઓ કરવી હોય છે, કોષોને વૃદ્ધિ કરવી હોય છે, કોષોને કોષ વિભાજન કરવું હોય છે. તો આ બધા માટે આ બધા કોષોને જોઈતા હોય છે પોષક તત્વો. આ બધા કોષોને શું જોઈએ છે ભાઈ? પોષક તત્વોની જરૂર પડે છે. હવે આ પોષક તત્વો એટલે કયા? કાર્બોદિત, લિપિડ, પ્રોટીન, ગ્લુકોઝ, એમિનો એસિડ, પાણી, ખનિજ ક્ષાર, આ બધું શું કહેવાશે? પોષક તત્વો. હવે એ પોષક તત્વોને આપણે કોષો અને પેશીઓ સુધી પહોંચાડવા છે. બરાબર. એક તો પહોંચાડવા છે, બીજું ચયાપચય જે પ્રક્રિયાઓ થતી હોય છે અને એ પ્રક્રિયાઓના અંતે કેટલાક ઉત્સર્ગ પદાર્થો પણ બનતા હોય છે. પ્રક્રિયા પૂરી થાય એમાં પોષક તત્વો વપરાશે અને પ્રક્રિયા પૂરી થાય એમાંથી કેટલાક શું બને? ઉત્સર્ગ પદાર્થો બને. દાખલા તરીકે નાઇટ્રોજનયુક્ત કચરો. બરાબર. દાખલા તરીકે કાર્બન ડાયોક્સાઇડ. તો એ પછી ત્યાં જમા રહેવું જોઈએ કે એ પછી બહાર નીકળવું જોઈએ? એમનો નિકાલ કરવાનો છે. પોષક તત્વોને તમારે પહોંચાડવાના છે. અને એ જ રીતે આ બધા કોષો અને પેશીઓ છે એની અંદર પેદા થતા હોય છે ઉત્સર્ગ પદાર્થો. અને આ ઉત્સર્ગ પદાર્થોનો તમારે શું કરવો છે? નિકાલ કરવો છે. તો પોષક તત્વોને પહોંચાડવા માટે, ઉત્સર્ગ પદાર્થોને શરીરમાંથી બહાર કાઢવા માટે આપણે ચોક્કસ પ્રકારના તંત્રની જરૂર પડે છે. અને એ તંત્ર છે જેને કલેક્ટિવલી સંયુક્ત રીતે કહી શકાય પરિવહન તંત્ર. આવાગમન પરિવહન તંત્ર. દાખલા તરીકે આપણે જોઈએ કે ભાઈ મોટો દરિયો છે એની અંદર, હવે દરિયાની અંદર પાણી કાઢી લઈએ દરિયામાંથી, જો કે ના કાઢી શકીએ પણ આ તો વિચારીએ કાઢી લીધું અને પછી એમ કહે કે મોટું જહાજ અંદર મૂકી દીધું ને એમ કહે કે ભાઈ અહીંયાથી તું એ જહાજ છે આપણે એને જાપાનથી ચીન પહોંચાડવું છે. પાણી ભરેલું નથી અંદર અને એમને એમ જહાજને મૂકી દીધું ને આપણે ત્યાં પહોંચાડવું છે. તો પહોંચશે? પાણી વગર પહોંચશે, પ્રવાહી માધ્યમ વગર પહોંચશે અને આવશે પણ નહીં. બોલો, ખ્યાલ આવી ગયો? એટલે આ જે પહોંચાડવા માટે અને જે નિકાલ કરવા માટે છે એના માટે પ્રવાહી માધ્યમ હોવું જરૂરી છે. બરાબર. કે જે શું કરાવી શકે? આ પદાર્થોનું વહન કરાવી શકે, જેને કહેવાય છે પરિવહન. અને એના માટે જવાબદાર છે દેહજળ. એના માટે જવાબદાર છે દેહજળ. આટલી ખબર પડી ગઈ. બીજું, ચોથા ચેપ્ટરની અંદર આપણે ભણ્યા કે બધા પ્રાણીઓની સંરચના સરખી હોતી નથી. સંરચના સરખી હોતી નથી ઇન ધ સેન્સ કે બધાના આયોજન સરખા નથી હોતા.
તો બધાના અંદર પરિવહન તંત્ર પણ સરખું હશે નહીં. દાખલા તરીકે વાદળીઓની આપણે વાત કરીએ, બુકની અંદર જે ઉદાહરણ આપેલા છે એ જ લઈને હું આગળ વધું છું ફટાફટ. વાદળીઓની વાત કરીએ, દાખલા તરીકે કોષ્ઠાંત્રીઓની આપણે વાત કરીએ, તો વાદળીઓ અને કોષ્ઠાંત્રીઓ છે એમાં આ પોષક તત્વો છે એને પહોંચાડવા અને ઉત્સર્ગ પદાર્થોનો એમના શરીરમાંથી નિકાલ કરવા માટે એમના શરીરમાં આવેલી હોય છે શરીર ગુહા. એમના શરીરમાં શું હશે? શરીર ગુહા. અને આ જે શરીર ગુહા છે એની ફરતે આવેલી હશે પ્રવાહી, એની ફરતે આવેલું હશે પાણી. એટલે ડાયરેક્ટ ટ્રાન્સફર થશે. આ રીતે પોષક તત્વો અંદર જશે ડાયરેક્ટ અને શરીર ગુહામાંથી ડાયરેક્ટ બહાર નીકળશે. આની અંદર એવી કોઈ પાઇપલાઇન વાળી સિસ્ટમ નથી. પાઇપલાઇન વાળી સિસ્ટમ જે આપણા અંદર છે, આપણા અંદર છે રુધિર વાહિની, એટલે શું છે? પાઇપલાઇન છે. નલિકા છે ને ચોક્કસ, આપણા શરીરમાં આખું એક ચોક્કસ નલિકામાં તંત્ર પથરાયેલું છે, એવું આમની અંદર જોવા મળશે નહીં. એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે બધા જ પ્રાણીઓની અંદર ઉત્સર્ગ પદાર્થોના નિકાલ માટે અને પોષક તત્વો છે એને પહોંચાડવા માટે એક સરખી સિસ્ટમ હોતી નથી, અલગ અલગ હોય છે. કારણ કે દરેકની સંરચના કેવી છે? જુદી જુદી છે. આટલી ખબર પડી ગઈ? ચલો હવે આપણે મુદ્દા પર આવીએ છીએ આપણે કે દાખલા તરીકે ઉચ્ચ કક્ષાના જે સસ્તનો છે આપણે એની વાત કરીએ, જેની અંદર આપણે પોતે પણ આવી જઈએ છીએ, અને ઉચ્ચ કક્ષાના જે પૃષ્ઠવંશીઓ એની અંદર વાત કરીએ તો એ પ્રાણીઓની અંદર પરિવહન માટે બે તંત્રો આવેલા છે. એકને આપણે કહીએ છીએ રુધિર અને બીજું છે જેને આપણે કહીશું લસિકા. એક તો રુધિર પરિવહન તંત્ર છે અને બીજું કેવું છે? લસિકા પરિવહન તંત્ર. આની આછી પાતળી ઝાંખી આપણે દેડકામાં ભણી ગયા. બોલો હા કે ના? ને બહુ વ્યવસ્થિત સારી રીતે ભણ્યા આપણે દેડકામાં. બસ એનું અહીંયા વિસ્તારપૂર્વક અભ્યાસ કરવાનો છે. જો એ તમે સમજી ગયા હશો તો આ એકદમ ફટાફટ સમજણ પડશે. બરાબર? એટલે આપણા શરીરમાં શું સિસ્ટમ છે? આપણા શરીરમાં પરિવહન તંત્રની શું સિસ્ટમ છે? તો આપણા શરીરની અંદર પરિવહન કરવા માટે કયું માધ્યમ છે? રુધિરનું માધ્યમ છે. રુધિર દ્વારા આપણા શરીરની અંદર વિવિધ પોષક તત્વો પેશી અને કોષો સુધી પહોંચે છે અને એના જ માધ્યમ દ્વારા વિવિધ ઉત્સર્ગ પદાર્થો ત્યાંથી પાછા નિકાલ પણ પામે છે. તો રુધિર પણ કેટલાક મોટા ભાગના પોષક તત્વોનું વહન અને ઉત્સર્ગ પદાર્થોના નિકાલ માટે છે. એ જ રીતે આપણા શરીરની અંદર આવેલું લસિકા તંત્ર કે જેમાં લસિકાનું વહન થાય છે, લસિકા પણ કેટલાય પોષક તત્વો છે એને વહન કરવા માટે જવાબદાર છે. એટલે આપણો મુદ્દો ક્લિયર અને સાફ થઈ ગયો કે આપણે આ ચેપ્ટરની અંદર કોના વિશે ભણવાનું છે? રુધિર અને લસિકા વિશે ભણવાનું છે. એટલે આપણે હવે મુદ્દા પર આવી ગયા. આ હતું જનરલ. ક્લિયર છે કે જેમાં આપણે કરી લીધો પાઠ પ્રવેશ. ક્લિયર? ચાલો હવે આપણે સીધા રુધિર પરિવહન તંત્રની વાત કરીએ છીએ. તો ટાઇટલ આપી દઈએ આપણે રુધિર પરિવહન તંત્ર. થોડીક ઝડપ પણ રાખીશું. બરાબર? રુધિર પરિવહન તંત્ર દેડકાની અંદર આપણે ભણી ગયા પ્રમાણે આમાં ફટાફટ રિવિઝન કરી લઈએ. હું તમને એમ કહું કે ભાઈ રુધિર પરિવહન તંત્ર શાનું બનેલું છે? તો તમે ફટાફટ મને જવાબ આપશો કે સર રુધિર પરિવહન તંત્ર આપણી વાત તમે વાત કરો છો માનવની, તો માનવની અંદર હશે એક હૃદય કે જે પંપ જેવું કાર્ય કરે છે. બીજું તમે કહેશો સર કે રુધિર પોતે. બરાબર ને? રુધિર પોતે. અને ત્રીજું તમે કહેશો કે સર રુધિર વાહિનીઓ. બરાબર? એટલે દેશી ભાષામાં કહીએ તો આ ત્રણ છે સ્પેર પાર્ટ્સ છે. કયા તંત્રના? રુધિર પરિવહન તંત્રના સ્પેર પાર્ટ્સ છે. આ બધા સ્પેર પાર્ટ ભેગા કરો એટલે તંત્ર બને જેનું નામ છે રુધિર પરિવહન તંત્ર. હૃદય કે જે રુધિરનું પમ્પિંગ કરે છે, રુધિર કે જેની અંદર પોષક તત્વોને બધું વહન પામવાનું છે, અને બીજું રુધિર વાહિનીઓ કે જેની અંદર રુધિરનું વહન થતું હોય છે. એક પાઇપલાઇન છે. આટલી ખબર પડી ગઈ? ઓકે. એટલે આ થઈ ગયું રુધિર પરિવહન તંત્રનું બંધારણ. એટલે તમને આઈડિયા આવી ગયો છે એટલે આપણે શું ભણવાનું છે? તો આપણે ભણવાનું છે કોના વિશે? રુધિર વાહિનીઓ વિશે, કે જે બે પ્રકારની હોય છે, ધમની અને શિરા. રુધિર વિશે ભણશું. બરાબર? અને છેલ્લે હૃદય છે એના વિશે ભણશું. હૃદયની આંતરિક રચના જોઈશું, હૃદયની બાહ્ય રચના જોઈશું, ઇસીજી વિશે આપણે જ્ઞાન લઈશું, રુધિર જૂથ વિશે આપણે આની અંદર જોવાનું છે. બહુ જ બધા ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. મજા આવશે, તમને ભણવાની મજા આવશે. બરાબર? ચાલો તો હવે સૌથી પહેલાં આપણે આગાઝ કરીએ છીએ રુધિરની. બરાબર? તો રુધિર વિશે આજે આપણે આખું પિક્ચર પૂરું કરી દઈએ. રુધિર જેને આપણે કહીએ છીએ બ્લડ. ઓકે. તો રુધિરની તારીફમાં હું તમને કહું કે ભાઈ રુધિરની તારીફમાં તમે મને એક વાક્ય કહો તો કોઈ કહેશે કે સર રુધિર છે લાલ રંગનું હોય છે, એ તારીફ જ છે. કોઈ કહેશે કે સર રુધિર એ પ્રવાહી સંયોજક પેશી છે, એ પણ તારીફ છે. કોઈ કહેશે કે સર રુધિરમાં
વાયુઓનું વહન થાય છે, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ, એ પણ રુધિરની તારીફ જ છે. કોઈ કહેશે કે સર રુધિર છે એમાં એ પોષક તત્વોના અને ઉત્સર્ગ પદાર્થોના વહન માટે જવાબદાર છે, એ પણ રુધિરની એક તારીફ જ છે. બરાબર. કોઈ કહેશે કે ભાઈ રુધિરની જે ઘનતા છે પાણી કરતાં વધારે હોય છે, તો એ પણ એક એની તારીફ છે. કોઈ કહેશે રુધિરની પીએચ સર આટલી છે, કે ભાઈ રુધિરની પીએચ સાહેબ 7.4 છે, તો એ પણ એ રુધિરની તારીફ જ છે. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. તો આપણે વાત કરીએ છીએ આના વિશે, રુધિર વિશે. તો પહેલાં આપણે એના ભાગ પાડી દઈએ. ભાઈ રુધિરનું બંધારણ શાનું બનેલું છે? તો બે ભાગ પડી ગયા. એકને આપણે કહીએ છીએ રુધિર રસ, અને બીજું છે જેને આપણે કહીએ છીએ સંગઠિત પદાર્થો, જેને તમે નામ આપો છો રુધિર કોષો. અંગ્રેજીમાં આને કહેવાય છે ફોર્મ્ડ એલિમેન્ટ્સ. ફોર્મ્ડ એલિમેન્ટ્સ. આ તો આ બંને વસ્તુ આજે આપણે પૂરી કરી દેવાની છે. બરાબર. આપણે જોઈશું હવે કોના વિશે? રુધિર રસ અને બીજું છે રુધિર કોષો વિશે. બીજી બધીથી નાની અમથી તારીફ છે, હું ફક્ત બોલી ગયો. બરાબર ને? ઓકે. તો રુધિર છે એના બંધારણમાં બે વસ્તુ છે, એક છે રુધિર રસ, અને આ જે રુધિર રસ છે એને પ્લાઝમા કહેવાય. આખું બોલવું હોય તો એને કહેવાય બ્લડ પ્લાઝમા, અને બીજા હોય છે રુધિર કોષો. આ બંનેનો સરવાળો કરો એટલે જવાબમાં તમને મળે રુધિર. રુધિર રસ છે, રુધિરનો કેટલા ટકા ભાગ રોકે છે? તો 55% ભાગ રોકે છે. રુધિર રસ રુધિરનો 55% ભાગ રોકે છે. એનો મતલબ એમ કે રુધિર કોષો રુધિર રસ રુધિરની સરખામણીમાં કેટલા હશે? 45%. એટલે આ બે આંકડા આપણે એક મગજમાં યાદ રાખવાના, કે કુલ રુધિરના 45% રુધિર કોષો એટલે કે સંગઠિત પદાર્થો હોય છે, અને કુલ રુધિરના 55% શું આવેલું હોય છે? રુધિર રસ આવેલું હોય છે. આટલી ખબર પડી ગઈ. ચલો, હવે આપણે તાર ખેંચવાનો છે રુધિર રસમાંથી. તો અહીંયા હું ટાઇટલ આપી દઉં છું રુધિર રસ. રુધિર રસ, જેને આપણે કીધું બ્લડ પ્લાઝમા. તેની વ્યાખ્યા શું થશે? રુધિર રસ. તો રુધિર રસ એ બીજું કંઈ જ નહીં પણ રુધિરમાં જોવા મળતું એક આછા પીળા રંગનું પ્રવાહી છે. પેલ યલો કલર. એનો કલર કેવો હોય છે? પેલ યલો, આછું પીળું પ્રવાહી છે. બરાબર કે? એની તારીફમાં હું લખીશ કે ભાઈ આછા પીળા રંગનું પ્રવાહી છે. આછા પીળા રંગનું ડોહળું પ્રવાહી છે. એકદમ ક્લિયર નહીં દેખાય, એકદમ ક્લિયર ક્રિસ્પ નહીં હોય, એ ડોહળું પ્રવાહી છે. બોલો, આટલી ખબર પડી? ઓકે. તે રુધિરનો કેટલા ટકા ભાગ રોકે છે? 55% ભાગ રોકે છે. હવે રુધિર રસને તમારે અલગ કરવું છે. દાખલા તરીકે ચલો, અહીંયા આપણે એક લીધી ટેસ્ટ ટ્યુબ, કસનળી લીધી. કસનળીની મદદથી આપણે લઈ લીધું રુધિર. રુધિરને આટલે સુધી આપણે ભરી દીધું. હવે રુધિરમાંથી રુધિર રસને અલગ કરવું છે. ઘણી બધી પદ્ધતિ છે. તમે આ કસનળીને એમને મૂકી રાખો, મિક્સ કર્યા વગર, હલાયા વગર એમને તમે મૂકી રાખશો, તો આની અંદર બધા જે રુધિર કોષો અને સંગઠિત પદાર્થો હશે બધા નીચે આવી જશે, બધા નીચે જમા થઈ જશે, અને ઉપર તમને મળશે એક પ્રકારનું આછા રંગનું પ્રવાહી, આછા પીળા રંગનું પ્રવાહી. લે આટલો ભાગ તમારા માટે થઈ ગયો રુધિર રસ. એટલે ઇન શોર્ટ, રુધિર રસ એટલે શું? તો રુધિરમાંથી રુધિર કોષો કાઢી લો અને જે તમને મળે એને કહેવાય રુધિર રસ. ઉતરી ગઈ મગજમાં વાત? તો આ થઈ ગયું તમારું આછા પીળા રંગનું ઉપરનું જે પ્રવાહી તમને મળ્યું એને કહેવાય રુધિર રસ. જેવી રીતે છાશનું ગ્લાસ હોય ને છાશના ગ્લાસને આપણે થોડી વાર મૂકી રાખીએ તો બધા ઘન પદાર્થો કણું જામી જાય, ઉપરને એક પ્રવાહી વધે છે. બસ એવી જ રીતે અહીંયા પણ તમને શું મળશે? પ્રવાહી મળશે, ને પ્રવાહી તમારું થશે રુધિર રસ. એટલે રુધિર કોષો બધા ક્યાં આવી ગયા? નીચે સેટલ થઈ ગયા. બરાબર. અને આ જે પેથોલોજીકલ જે લેબોરેટરીઝ હોય છે એની અંદર રુધિર રસ છે મેળવવામાં આવે છે, પણ એના માટે એમાં મશીન હોય, સેન્ટ્રીફ્યુજ. શું હોય? સેન્ટ્રીફ્યુજ, કે જે કેન્દ્રત્યાગી બળ છે એના ઉપર કામ કરે છે, અને કેન્દ્રત્યાગી બળના આધારે આ બધા કણો ફટાફટ નીચે આવી જશે અને ઉપર તમને મળશે લિક્વિડ. બરાબર. 1-2 મિનિટની પ્રોસેસ હોય છે, તમારે કલાકો મૂકી રાખવાની જરૂર નથી હોતી. આટલી ખબર પડી ગઈ. ચલો, હવે રુધિર રસ છે એનું બંધારણની આપણે વાત કરીએ. બરાબર. તો રુધિર રસમાં શું હોય છે? તો રુધિર રસની અંદર 90-92% તો પાણી જ હોય છે. રુધિર રસમાં શું છે? તો રુધિર રસમાં 90-92% પાણી છે. રુધિર રસમાં બીજું શું છે? તો રુધિર રસની અંદર તમને આપેલું છે કે ભાઈ 6-8% જેટલું તો ફક્ત પ્રોટીન જ હોય છે. 6-8% જેટલું શું હોય છે? પ્રોટીન હોય છે. હવે આ રુધિર રસની અંદર જે પ્રોટીન છે એને કહેવાય પ્લાઝમા પ્રોટીન. શું કહેવાય આને? પ્લાઝમા પ્રોટીન.
એટલે આ જે પ્રોટીન છે એને કહેવાય છે પ્લાઝમા પ્રોટીન. પ્લાઝમા એટલે રુધિરરસ. રુધિરરસમાં જે રહેલું પ્રોટીન છે એને કહેવાય પ્લાઝમા પ્રોટીન. બીજું કોઈ નામ ખરું? તો હા, પ્લાઝમા પ્રોટીન એટલે કે રુધિરરસની અંદર જે રહેલા પ્રોટીન છે એને રુધિર નત્રલો પણ કહે છે. શું કહેવાય એને? રુધિર નત્રલો. તો અહીંયા હું બીજું નામ નીચે લખું છું, રુધિર નત્રલો. હવે આ પ્લાઝમા પ્રોટીનનું તમે જો લિસ્ટ બનાવવા જશો તો ઘણા બધા પ્રોટીન છે, ઘણા બધા, તમે ગણતા થાકશો એટલા બધા પ્રોટીન રુધિરની અંદર આવેલા હોય છે. પણ મુખ્ય પ્રોટીન કે જેને આપણે મુખ્ય રુધિર નત્રલો એટલે કે પ્લાઝમા પ્રોટીન તરીકે ઓળખીએ છીએ એવા 3 છે. એવા કેટલા છે? 3 છે. તો એ 3 પ્રોટીનની આપણે પહેલાં અહીંયા વાત કરી લઈએ, બરાબર? કે તો એ 3 પ્રોટીન કયા છે? તો એ 3 પ્રોટીન છે એને હું આ રીતે રજૂ કરું છું ને આ 2 થી 3 વાર આ નીટમાં પૂછાઈ ગયું. કેટલી વાર? 2 થી 3 વાર પેઠું પૂછાય છે, કોઈ બહારનું નહીં, બરાબર? તો એ પ્રોટીન કયા 3 પ્રકારના? મુખ્યત્વે 3 જ હોય છે એવું નથી, હા, હોય છે તો ઘણા બધા, પણ જે મુખ્ય કપ્તાન પ્રોટીન કહેવાય ને એ કયા પ્રોટીન છે તો એની હું અહીંયા યાદી બનાવી દઉં છું, બરાબર? તો એક પ્રોટીન છે એનું નામ છે ફાઇબ્રિનોજન. એક પ્રોટીન છે જેનું નામ છે ફાઇબ્રિનોજન. બીજું જે પ્રોટીન છે એનું નામ છે આલ્બ્યુમિન. આ બધા નામ તમે ક્યાંક સાંભળ્યા તો છે, તમારા માટે નવા નથી. અને ત્રીજું જે નામ છે એ છે ગ્લોબ્યુલિન. ત્રીજું જે નામ છે એ છે ગ્લોબ્યુલિન. તમારે યાદ શું રાખવાનું છે આમાં? તો યાદ રાખવાનું છે પ્લાઝમા પ્રોટીન કયા મુખ્યત્વે 3 નામ. પહેલા 3 નામ યાદ રાખો, ફાઇબ્રિનોજન, આલ્બ્યુમિન અને ગ્લોબ્યુલિન. નામ યાદ થઈ ગયા પછી કામ યાદ રાખો. નામ યાદ થઈ ગયા પછી કામ યાદ રાખવાના, એટલે આ પ્લાઝમા પ્રોટીનનો મુદ્દો પૂરો થઈ જાય. ખ્યાલ આવી ગયો? ચલો, ફાઇબ્રિનોજન. તો ફાઇબ્રિનોજન છે પ્લાઝમા પ્રોટીન અને આ ફાઇબ્રિનોજન તમને રુધિર ગંઠાવાની પ્રક્રિયામાં મદદ કરે. ધેટ્સ ઓલ. આનું આ કાર્ય ફાઇબ્રિનોજન. અને મગજમાં એક યાદ રાખજો, નોજન એટલે નિષ્ક્રિય. નોજન એટલે નિષ્ક્રિય, બરાબર? એટલે અત્યારે હાલ આપણા શરીરમાં રુધિરનું વહન થઈ રહ્યું છે. શરીરમાં રુધિર જામે છે, બહાર નીકળે તો જામી જાય. એનો મતલબ જ્યારે વહન પામતું હોય છે ત્યારે આ બધું કેવું હશે? નિષ્ક્રિય. કેવું હશે? હા, જ્યારે તમને કંઈક વાગશે, કંઈક ઈજા પહોંચશે ત્યારે જ આ ફાઇબ્રિનોજનનું સક્રિય સ્વરૂપ બનશે ફાઇબ્રિન. શું બનશે? અને રુધિર જામશે. ત્યાં સુધી જામશે નહીં. એટલે ફાઇબ્રિનોજન પોતે કેવું પ્રોટીન? નિષ્ક્રિય. કેવું? નિષ્ક્રિય. પણ જ્યારે રુધિર ગંઠાવાની જરૂર પડે ત્યારે ફાઇબ્રિનોજનનું રૂપાંતરણ થાય ફાઇબ્રિનમાં. અને ફાઇબ્રિનના કારણે એ એક આખો રુધિરનો ગઠ્ઠો તૈયાર થાય છે, ગંઠન થતું હોય છે. ખ્યાલ આવી ગયો? એટલે એના પાછળની સ્ટોરી પાછી અલગ છે, પછી જોઈશું આપણે. પણ અત્યારે એટલું યાદ રાખવાનું કે ભાઈ આ ફાઇબ્રિનોજન છે એનું કાર્ય શું છે? તો રુધિર ગંઠાવાની પ્રક્રિયામાં, રુધિર ગંઠન માટે જરૂરી. પૂરું? ઓકે, ચલો. આલ્બ્યુમિનની આપણે વાત કરીએ તો આલ્બ્યુમિન છે રુધિરરસમાં સામાન્ય ચીકણું પણ હોય, એકદમ પાણી જેવું ના હોય. કેવું હોય? થોડી ચીકાશ હોય એની અંદર, બરાબર? બ્લડને તમે ટચ કરો તો એમાં પણ થોડી ચીકાશ તમને લાગે. વિસ્કોસિટી કે એને સ્નિગ્ધતા કહેવાય. શું કહેવાય એને? સ્નિગ્ધતા. એકદમ પાણી જેવું પ્રવાહી ના હોય. તો આ જે આલ્બ્યુમિન છે એ આશ્રુતિના નિયમન માટે જરૂરી છે. આશ્રુતિ નિયમન, આ એક વસ્તુ ખાસ યાદ રાખજો. એ યાદ રાખી લેજો એટલે યાદ થઈ જશે. આલ્બ્યુમિન ફોર આશ્રુતિ નિયમન, સીધું મગજમાં ફિટ થઈ જશે, બરાબર? કે ત્રીજું છે કયું? ગ્લોબ્યુલિન. હવે તમે નામ સાંભળ્યું હશે, ઇમ્યુનોગ્લોબ્યુલિન. સાંભળ્યું છે? ઇમ્યુનોગ્લોબ્યુલિન. ઇમ્યુન રોગ પ્રતિકારકતા. હવે મતલબ ખબર પડી ગઈ તમને કે ભાઈ ગ્લોબ્યુલિન જે પ્રોટીન છે એ શરીરની રોગ પ્રતિકારકતા માટે જરૂરી છે. અત્યારે હાલ ઇન્ફેક્શનનો જમાનો ચાલે છે. કોરોના વાયરસ ચેપ લગાડે એટલે આપણા શરીરમાં બને એન્ટીબોડી. શું બને? આપણા શરીરની અંદર જે એન્ટીબોડી બને, એન્ટીબોડી હાજર છે, બરાબર? એ અલગ અલગ 5 પ્રકારની છે. ગામડે આઈજી, દરેકના આગળ આઈજી લગાવવાનું. આઈજીજી, આઈજીએ, આઈજીએમ, આઈજીડી, આઈજીઈ. એટલે આઈજી એટલે શું? ઇમ્યુનોગ્લોબ્યુલિન. અને એન્ટીબોડીમાં આ પ્રોટીન હોય. કયું? ગ્લોબ્યુલિન. એટલે તમારા શરીરમાં જે એન્ટીબોડી તૈયાર થાય છે એ એન્ટીબોડીમાં કયું પ્રોટીન છે? ગ્લોબ્યુલિન પ્રોટીન છે. એટલે કે આ પ્લાઝમા પ્રોટીન છે. એટલે તમે જેટલો પ્રોટીનયુક્ત ખોરાક વધારે ખાશો એટલી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થશે. બોલો, ઉતરે છે મગજમાં વાત? કારણ કે એન્ટીબોડી જે બનવાના એ શામાંથી બનવાના? પ્રોટીનમાંથી. કયું પ્રોટીન? ગ્લોબ્યુલિન. બોલો, ઉતરે છે મગજમાં વાત?
એટલે ગ્લોબ્યુલિન પ્રોટીનનું કામ ખબર પડી ગઈ, રોગ પ્રતિકારક શક્તિમાં મદદ કરે. થોડું ડિટેલમાં પૂછાય તો જવાબ આપવાનો, એન્ટીબોડીના બંધારણમાં કયું પ્રોટીન હોય? ગ્લોબ્યુલિન પ્રોટીન હોય છે. પૂરું થઈ ગયું? ઓકે, ચલો આગળ આપણે વાત કરીએ. રુધિર રસની અંદર બીજું શું હોઈ શકે છે? તો રુધિર રસની અંદર છે ઘણા બધા સંક્રમણ અવસ્થાની અંદર આપણને ઘણા બધા પદાર્થો જોવા મળે છે, બરાબર. દાખલા તરીકે ગ્લુકોઝ આપણને જોવા મળે, એમિનો એસિડ જોવા મળશે, આપણને લિપિડ જોવા મળે છે. તો આ બધા પદાર્થો કેટલીક સંક્રમણ અવસ્થાઓની અંદર આપણને જોવા રુધિર રસની અંદર મળતા હોય છે. એ જ રીતે ઘણા બધા આયનો, ઘણા બધા ક્ષારો પણ આપણને રુધિર રસની અંદર જોવા મળે છે, જેની લાંબી આપણને યાદી આપેલી છે. દાખલા તરીકે સોડિયમ છે, મેગ્નેશિયમ છે, બરાબર, પોટેશિયમ છે, કેલ્શિયમ છે, ક્લોરાઇડ છે, બાયકાર્બોનેટ છે, અને તમને બીજા જે આવડતા હોય લખી શકો છો, નો ઇશ્યુ. એટલે કહેવાનો મતલબ એમ કે ખૂબ ઓછા પ્રમાણની અંદર રુધિર રસમાં કેટલાક ખનિજ આયનો પણ આપણને જોવા મળે છે, બરાબર. ચલો બીજું, ઉત્સર્ગ પદાર્થો પણ હોય છે રુધિર રસની અંદર. શું આવેલા હશે ભાઈ? ઉત્સર્ગ પદાર્થો પણ જોવા મળે છે. કેવા? તો નાઇટ્રોજન યુક્ત કચરો, યુરિયા, યુરિક એસિડ, ક્રિએટિનિન, આ બધા શું છે? નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ પદાર્થો. તો એ પણ તમને ક્યાં જોવા મળશે? રુધિર રસની અંદર જોવા મળે છે. અંતઃસ્ત્રાવ પણ તમને રુધિર રસની અંદર જોવા મળે છે. બોલો, ખ્યાલ આવી ગયો? એટલે આ બધું ભેગું કરો, આ બધાનો સરવાળો કરો એટલે તમને જવાબ મળે રુધિર રસ. એટલે રુધિર રસમાં શું છે? તો ફક્ત રુધિર કોષો જ નથી, બીજું બધું જ ક્યાં છે? રુધિર રસમાં છે, બરાબર ને. વાયુઓ પણ તમને જોવા મળશે, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ. બોલો, ઇઝી છે? ઓકે, કારણ કે આપણે જોયું આગળ કે ઓક્સિજન છે એ રુધિર રસની અંદર દ્રાવ્ય બનીને વહન પામે છે, કાર્બન ડાયોક્સાઇડ રુધિર રસની અંદર દ્રાવ્ય બનીને વહન પામે છે. એટલે વાયુઓ પણ તમને આની અંદર જોવા મળશે, અંતઃસ્ત્રાવ પણ તમને આની અંદર જોવા મળશે. આ બધું જોવા મળે છે. અમુક મુદ્દા આપેલા નથી, અમુક મુદ્દા આપેલા છે. જે આપેલા છે મેં અહીંયા પોઈન્ટ કરેલા છે, જે નથી આપેલા હું બોલી જાઉં છું. દિમાગમાં રાખવાનું, ધ્યાન રાખવાનું આપણે, ઠીક છે. હવે આમાં સૌથી અગત્યનું શું? તો સૌથી અગત્યનો આ મુદ્દો, 3 પ્લાઝમા પ્રોટીનના નામ અને ત્રણેયનું કાર્ય જોડકા સ્વરૂપે પૂછાતું હોય છે. તો રુધિર રસ છે, બરાબર, એ કઈ રીતે મેળવે આપણને ખબર પડી ગઈ. હવે એક બીજો ટિપિકલ શબ્દ આવે છે આની અંદર, બરાબર, જેને આપણે એમ કહીએ છીએ કે સેરા, એટલે કે સીરમ. એટલે કે શું છે? સીરમ, બરાબર. ઓકે, તો રુધિર રસ અને એટલે કે બ્લડ પ્લાઝમા અને બ્લડ સીરમ એક જ શબ્દ છે? ના, બંને અલગ અલગ છે. સીરમ એટલે શું અને રુધિર રસ, રુધિર રસ એટલે શું એ તો ખબર પડી ગઈ. રુધિરમાંથી માઇનસ રુધિર કોષો ઇઝ ઇક્વલ ટુ રુધિર રસ, બરાબર. સીરમ એટલે શું? તો સીરમ એટલે રુધિર રસમાંથી એવા પદાર્થો અને એવા પ્રોટીન કાઢી લેવાના કે જે રુધિર ગંઠાવાની પ્રક્રિયામાં મદદ કરતા હોય. શું કરતા હોય? રુધિર રસમાંથી રુધિર ગંઠનની પ્રક્રિયામાં મદદ કરતા જે તત્વો છે એને કાઢી લઈશું અને પછી જે વધશે એને સીરમ કહેવાય. એને શું કહેવાય? સીરમ. સેટ થયો મુદ્દો? એ રુધિર રસ અલગ અને સેરા એટલે કે સીરમ અલગ વસ્તુ છે, બરાબર. ઓકે, આની વ્યાખ્યા પૂછાઈ ગઈ છે નીટમાં, યાદ રાખજો. હું ખાલી સમીકરણ સ્વરૂપે લખીશ, મગજમાં તમને યાદ રહે એટલા માટે. તો સીરમ બરાબર શું થશે? રુધિર રસ માઇનસ રુધિર ગંઠાવાની પ્રક્રિયામાં ભાગ લેતા પદાર્થો. રુધિર ગંઠનમાં ભાગ લેતા પદાર્થો. ઉતરી ગઈ મગજમાં વાત? ઓકે, હવે હું તમને એમ કહું, આના ઉપરથી લોજિકલ સવાલ પૂછાય છે, ધ્યાન રાખો નીટમાં. સીરમમાં ફાઇબ્રિનોજન હોય છે? હોય સીરમમાં ફાઇબ્રિનોજન? ના હોય, કારણ કે ફાઇબ્રિનોજન તો શું કરે છે? રુધિર ગંઠાની પ્રક્રિયામાં મદદ કરે છે. હવે મેં સીરમની વ્યાખ્યા શું છે કે રુધિર રસમાંથી એવા પદાર્થો માઇનસ કરવાના, કાઢી લેવાના કે જે રુધિર ગંઠાવાની પ્રક્રિયામાં મદદ કરતા હોય. એટલે ફાઇબ્રિનોજન રુધિર ગંઠાવાની પ્રક્રિયામાં મદદ કરે છે. એટલે સીરમમાં ફાઇબ્રિનોજન હોય નહીં, આ પૂછાય છે. બોલો, ઉતરી મગજમાં વાત? ઓકે, રુધિર રસનું પિક્ચર પૂરું. હવે પિક્ચર શરૂ કરીએ આપણે કોનું? રુધિર કોષો. ચાલો, તો અહીંયા હું ટાઇટલ આપી દઉં છું રુધિર કોષો વિશે. આપણે એને ફોર્મ્ડ એલિમેન્ટ કહીશું, સંગઠિત પદાર્થો કહીશું, બ્લડ સેલ્સ કહી શકીએ છીએ, ઘણા બધા નામથી આપણે એને નવાજી શકીએ છીએ, બરાબર. ચલો વધીએ આગળ ફટાફટ.
કેટલા ટકા છે પહેલાં જ નક્કી કરી લીધું કે રુધિર કોષો ટોટલ કુલ રુધિરના 45% આપણને જોવા મળે છે. હવે સીધી વાત કરીએ કે ભાઈ કેટલા પ્રકારના છે, તો આપણને જવાબ મળે છે કે ભાઈ 3 પ્રકારના રુધિર કોષો આપણને જોવા મળે છે. બરાબર, ઓકે. એમાંના સૌથી પહેલા છે એક રક્તકણો. બરાબર, ઓકે. બીજા જે છે એને તમે કહો છો શ્વેત કણો, અને ત્રીજા છે જેને તમે કહો છો રુધિર કણિકાઓ, પ્લેટલેટ્સ. રુધિર કણિકાઓ, આટલી ખબર પડી. રુધિર કોષો બરાબર રુધિર કણો, અરે કે રક્તકણો વત્તા શ્વેત કણો વત્તા રુધિર કણિકાઓ. ચલો એના બીજા બધા ઉપનામ લખી દઈએ. બીજા કયા નામથી એમને નવાજવામાં આવે છે? તો રક્તકણોને આરબીસી તમે કહો છો, બોલો હા કે ના? ચલો શ્વેત કણોને તમે ડબલ્યુબીસી કહો છો, અને રુધિર કણિકાઓ છે એને પ્લેટલેટ્સ કહીએ છીએ આપણે. ક્લિયર? આરબીસી નું આખું નામ રેડ બ્લડ સેલ, વ્હાઇટ બ્લડ સેલ. ચલો ત્રીજા નામથી નવાજી દઈએ આપણે રક્તકણોને, ઇરિથ્રોસાઇટ્સ. શું કહીશું આપણે આને? ઇરિથ્રોસાઇટ્સ. શ્વેત કણોને આપણે કહીશું લ્યુકોસાઇટ્સ. લ્યુકા મીન્સ સફેદ, લ્યુકોસાઇટ્સ. ઇરિથ્રો મીન્સ લાલ. આ બધું મેં તમને આગળ કોન્સેપ્ટ કીધેલા છે. રુધિર કણિકાઓ આને કહેવાય થ્રોમ્બોસાઇટ્સ. આટલી ખબર પડી ગઈ, ઓકે. તો આ બધા આપણે પહેલાં લખી દીધા ઉપનામ. હવે અમે થોડી ખાલ ખેંચી લઈએ એટલે આ મુદ્દો પૂરો થઈ ગયો. ચલો રક્તકણોની પહેલાં વાત કરીએ આપણે. સૌથી પહેલાં આપણે રક્તકણોની વાત કરી લઈએ. તો ઘણી બધી વાતો મેં તમને રક્તકણોની પહેલાં કીધેલી તો છે જ, અને આપણે જે ચેપ્ટર હમણાં પૂરું થયું એમાં રક્તકણોનો બહુ મહત્વનો ભાગ હતો. બરાબર ને? આ બધાની અંદર સંખ્યાની દ્રષ્ટિએ પહેલો નંબર રક્તકણોનો આવે. એટલે રુધિરની અંદર સૌથી વધુ સંખ્યામાં રક્તકણો હાજર છે. એટલે પહેલો મુદ્દો બન્યો સૌથી વધુ સંખ્યામાં. સૌથી વધુ સંખ્યામાં રક્તકણો હાજર છે. પછી સવાલ થાય કે ભાઈ કેટલા? તમે કહો છો સૌથી વધુ, તો પણ કેટલા? તો સામાન્ય પુખ્ત વ્યક્તિ, તંદુરસ્ત વ્યક્તિ હોય તો એના શરીરની અંદર, હવે સ્ત્રી કે પુરુષ અલગ અલગ આપણે અહીંયા રીડિંગ નથી લખેલા, બરાબર. ઇન જનરલ તંદુરસ્ત વ્યક્તિની વાત કરીએ છીએ તો 5 થી 5.5 મિલિયન, 5 થી 5.5 મિલિયન પર મિલીમીટર ક્યુબ, એટલે કે 1 ઘન મિલી રુધિરમાં 5 થી 5.5 મિલિયન રક્તકણો આવેલા હોય છે. એટલે 50 થી 55 લાખ. 1 ઘન મિલી રુધિર તો આટલું ને, એનાથી બહુ જ ઓછું હોય. એમાં કેટલા? 50 થી 55 લાખ. એટલે કે 5 થી 5.5 મિલિયન રક્તકણો આપણને જોવા મળે છે. ક્લિયર? ચાલો. રક્તકણો કોણ પેદા કરે છે? સંયોજક પેશીમાં ભણી ગયા. બધા જ રુધિર કોષો, નોટ ઓનલી રક્તકણો બટ ઓલ્સો ઓલ બ્લડ સેલ્સ, બધા જ રુધિર કોષો છે અસ્થિમજ્જામાંથી પેદા થાય છે. એટલે આ પણ ક્યાંથી થતું હશે? અસ્થિમજ્જામાંથી પેદા થાય. અને એ અસ્થિમજ્જા એટલે લાલ અસ્થિમજ્જા. કયું અસ્થિમજ્જા ભાઈ? લાલ અસ્થિમજ્જા, કે જે આપણને સામાન્ય રીતે છિદ્રિષ્ઠ અસ્થિઓમાં જોવા મળે છે. કેવા અસ્થિઓમાં? છિદ્રિષ્ઠ. છિદ્રિષ્ઠ એટલે સમજી લો કે આપણી પાંસળીઓ છે, કેવી હોય? છિદ્રિષ્ઠ હોય છે. આપણા મણકા છે, કેવા હોય? છિદ્રિષ્ઠ. એટલે આ પ્રકારના નાના જે હાડકા છે એની અંદર આવેલું હોય છે શું? લાલ અસ્થિમજ્જા. પીળું અસ્થિમજ્જા પણ હોય, એ પણ મેં તમને કીધેલું છે. બોલો, ખ્યાલ આવી ગયો ને? તો આ છે લાલ અસ્થિમજ્જા. હવે આ લાલ અસ્થિમજ્જાના કોષોમાંથી પણ કયા કોષો, એ સવાલ થાય. તો એ કોષોનું નામ છે સ્ટેમ સેલ્સ. કયા કોષો છે? સ્ટેમ સેલ્સ. સ્ટેમ કોષો. આ બધા કોષોના પપ્પા છે. બધા જ રુધિર કોષોના પપ્પા, તમે કહો દાદા, પરદાદા એક હોય તો બધું શું છે? આ સ્ટેમ સેલ્સ છે. ક્લિયર છે? ઓકે, સર. હવે આ જે રક્તકણો છે આપણા શરીરની અંદર, હવે રક્તકણોમાં કોષ કેન્દ્ર છે કે નહીં? આપણા રક્તકણના કોષ કેન્દ્ર, આપણે એમાં કોષ કેન્દ્ર નથી, પણ દાખલા તરીકે કેટલાક પૃષ્ઠવંશીઓ સમજી લો કે ભાઈ દેડકા, તો દેડકાના રુધિરના જે રક્તકણો છે એમાં કોષ કેન્દ્ર છે. આપણા રક્તકણમાં કોષ કેન્દ્ર છે નહીં. એટલે કેટલાકમાં હાજર છે, કેટલાકમાં હાજર નથી. પણ આપણે આ ચેપ્ટર કયું ચાલે છે? માનવ દેહ ધર્મ વિદ્યા. આપણે પોતે કેવા કહેવાઈએ? સસ્તન. એટલે કે સસ્તન આપણે પાછા ઉચ્ચ કોટીના સસ્તન કહેવાઈએ, બરાબર. તેમના રક્તકણોની અંદર કોષ કેન્દ્ર હાજર હોતું નથી. એટલે હું અહીંયા લખું છું કોષ કેન્દ્ર ક્રોસ, એટલે કોષ કેન્દ્ર હાજર નથી. ચલો, રક્તકણોનો શેપ કેવો છે? તો શેપ આવો એલ્પેનલીબે કેન્ડી આવતી હતી પહેલા, અત્યારે કદાચ આવતી હશે. વચ્ચેથી કેવી હોય? હા, વચ્ચેથી આ કન્સ્ટ્રિક્ટ થયેલી હોય, સંકુચિત, અને આજુબાજુ ગોળ હોય. આને કહેવાય દ્વિઅંતરગોળ. શું કહેવાય આને? દ્વિઅંતરગોળ. એટલે એનો આકાર ખબર પડી કે ભાઈ રક્તકણનો આકાર કેવો છે?
દ્વિઅંતર ગોળ છે. એના પરિમાણ છે 7.2 અને 1.2 માઇક્રોમીટર. એનો વ્યાસ અને એની જાડાઈ આપેલી નથી, બરાબર, એટલે અહીંયા પિન પોઈન્ટ નથી કરતો. ક્લિયર છે કે તમે પણ શોધજો, કારણ કે આંકડાની અંદર થોડો ઘણો ફરક આપણને જોવા મળે છે. લગભગ પૂછાતું નથી, કદાચ પૂછાઈ જાય તો સાઈડમાં ટપકાઈ દેવાનું તમારે. ચલો, હવે આ જે રક્તકણો છે એની અંદર શું છે? તો રક્તકણોની અંદર તો આપણે કપ્તાન મૂકેલા છે ને કપ્તાનનું નામ છે હિમોગ્લોબિન. રક્તકણ શું ધરાવે છે? હિમોગ્લોબિન ધરાવે છે. તો અહીંયા લખશું કે રક્તકણ છે એની અંદર આવેલું હોય છે હિમોગ્લોબિન. હવે હિમોગ્લોબિનની તારીખમાં તમે 50 વાક્યો લખી શકો. હિમોગ્લોબિન લાલ રંગનું એક રંજક દ્રવ્ય છે. હિમોગ્લોબિન શ્વસન રંજક છે. હિમોગ્લોબિન વાયુઓના વહન માટે જવાબદાર છે. હિમોગ્લોબિન એક સંયુગ્મી પ્રોટીન છે. કેવું છે? આ યાદ રાખજો. હિમોગ્લોબિન કેવું પ્રોટીન છે? સંયુગ્મી જટિલ પ્રોટીન છે. સંયુગ્મી જટિલ પ્રોટીન. કેમ? કારણ કે આની અંદર આવેલું હોય છે લોહ, Fe. આની અંદર શું હોય છે? લોહ. એટલે લોહયુક્ત સંયુગ્મી જટિલ પ્રોટીન છે. સંયુગ્મી પ્રોટીન કોને કહેવાય? તો સંયુગ્મી પ્રોટીન એને કહેવાય કે જેમાં પ્રોટીન સાથે બિન પ્રોટીન ઘટક પણ જોડાયેલો હોય. પ્રોટીનની સાથે શું? હા, પ્રોટીનની સાથે બિન પ્રોટીન ઘટક પણ જોડાયેલો હોય તો એને કહેવાય છે સંયુગ્મી પ્રોટીન. હિમોગ્લોબિન, તો ગ્લોબિન પ્રોટીન છે પણ એની સાથે જોડાયેલું છે હિમ. અને હિમ એટલે લોહ નહીં, હો, હિમ એટલે લોહ નહીં. હિમ એટલે તો લોહ પ્લસ પોરફાયરિન રિંગ. એક રિંગ આવે છે આની અંદર જેને કહેવાય છે પોરફાયરિન. એટલે આયરન અને પોરફાયરિન રિંગ બે ભેગા થઈને બનાવે હિમ, અને એની સાથે જોડાયેલું હોય ગ્લોબિન પ્રોટીન, અને આ બધું ભેગું થઈને બને હિમોગ્લોબિન. પણ આટલું યાદ રાખો અત્યારે, બરાબર, કે ભાઈ હિમોગ્લોબિન છે કેવું પ્રોટીન છે? આયરન યુક્ત એટલે કે લોહયુક્ત સંયુગ્મી જટિલ પ્રોટીન છે. કે રંગ આનો એટલે કે એક પ્રકારનું લાલ રંજક દ્રવ્ય કહેવાય છે. અને રંજક દ્રવ્ય એટલે રંગ આપે ને એને રંજક દ્રવ્ય કહેવાય. ટૂંકમાં રંગ આપે એને રંજક દ્રવ્ય કહેવાય. એટલે કે રુધિરનો લાલ રંગ લાલ રંગ જે છે એ આના કારણે છે. બીજું શ્વસન રંજક લખી શકો છો તમે. શ્વસન રંજક છે. કેમ છે? વાયુ અનુવહન કરે છે એટલા માટે છે. એનું મેન કામ જ આરબીસીનું હિમોગ્લોબિનનું મેન કામ જ આ છે, બરાબર. કે બીજું યાદ રાખવાનું ભાઈ, કણાભ સૂત્રની અંદર ઘણા બધા ઢગલાબંધ હોય છે? નથી હોતા. કણાભ સૂત્રની અંદર હોય, રક્તગણમાં કણાભ સૂત્ર હોતું નથી. રક્તગણ જારક શ્વસન કરે છે? ના, કણાભ સૂત્ર જ નથી તો શું જારક શ્વસન થશે? કારણ કે કણાભ સૂત્ર જ જારક શ્વસનનું સ્થાન છે. એટલે જારક શ્વસન રક્તગણમાં થતું નથી. એટલે કેવું શ્વસન થશે? અજારક. બોલો, ખ્યાલ આવી ગયો? હવે આ જે શ્વસન કરી લેશે તો પછી ઓક્સિજન પહોંચાડશે કોણ? પ્રશ્ન થાય ને, હા કે ના? તમારે ઓક્સિજન તો કોષોને પહોંચાડવાનું છે. લઈ કોણ જાય છે? હિમોગ્લોબિન. અને રક્તકણની અંદર જ જો કણાભ સૂત્ર તમે નાખી દેશો તો એ ઓક્સિજન કણાભ સૂત્ર જ વાપરી લેશે ને રક્તકણનો. એટલે ઓક્સિજન તો કોષો સુધી પહોંચશે નહીં. તમે એન્જિનિયરિંગ જો અલ્લાહની, ખ્યાલ આવે કે ના આવે? કે ભાઈ રક્તકણની અંદર શું ના મૂક્યું? કણાભ સૂત્ર મૂક્યું નહીં. કારણ કે રક્તકણના થ્રુ શું પહોંચાડવાનું છે? ઓક્સિજન. એટલે રક્તકણની અંદર કણાભ સૂત્ર હોતું નથી. ઇઝી? ચલો, કણાભ સૂત્ર છે એની જિંદગી કેટલી છે? એની લાઈફ સ્પાન કેટલો છે? 120 દિવસ. કણાભ સૂત્રનું જીવન 120 દિવસનું છે. મહિનાની દ્રષ્ટિએ જોઈએ તો કેટલા મહિના થશે? 4 મહિના. વર્ષની દ્રષ્ટિએ જોઈએ તો 1/3, 1/3 વર્ષ, 4 મહિના, 120 દિવસ. એટલે એક્ઝેક્ટલી 120 દિવસ એટલે ડેટ થઈ જાય એવું નહીં, એવરેજ છે, સરેરાશ છે. કેટલાક 100 દિવસ, કેટલાક 110 દિવસ, ઓન એન એવરેજ મારશો એટલે કેટલો જવાબ મળશે તમને? 120 દિવસ જવાબ મળશે. હવે આ રક્તકણ છે, રક્તકણ છે એનું કબ્રસ્તાન ગયું. એટલે રક્તકણ ક્યાં મૃત્યુ પામે છે? રક્તકણ મળવા પડે તો ક્યાં જાય છે? બરાબર ને? કે કબ્રસ્તાનમાં જશે. પણ એ કબ્રસ્તાનનું નામ શું છે? તો કબ્રસ્તાનનું નામ છે બરોળ. શું નામ છે? બરોળ. સમજાયું હા કે ના? હાલાકી બરોળની અંદર રક્તકણોનો સંગ્રહ પણ થાય છે. બરોળની અંદર શું થાય છે? રક્તકણોનો સંગ્રહ પણ થાય છે. અને જે ગરડા થયેલા રક્તકણો હશે કે જેનો એક પગ કબરમાં લટકતો હશે, એવા રક્તકણોનું મૃત્યુ બરોળમાં થાય છે. એટલે બરોળ એક પ્રકારનું રક્તકણોનું શું કહેવાય છે? ગ્રેવયાર્ડ. ગ્રેવયાર્ડ એટલે કે કબ્રસ્તાન. ઇઝી? અંગ્રેજીમાં બરોળને શું કહેવાય? તો અંગ્રેજીમાં બરોળને આપણે
કહીએ છીએ સ્પ્લીન. શું કહેવાશે? સ્પ્લીન. સ્પ્લીન. સ્પ્લીન એટલે કે બરોળ. તો આટલી સઘળી વાતો યાદ રાખવાની છે. કોના વિશે? રક્તકણ વિશે. બોલો, કોઈ ડાઉટ આમાં? ખ્યાલ આવી ગયો કે હજુ તો બીજો મુદ્દો છે, આમાં આપેલો નથી, અગત્યનો છે, પણ હું અત્યારે નહીં ચલાવું. બરાબર છે કે ભાઈ રક્તકણોનું વિભાજન કઈ રીતે થાય છે. અહીંયા તો આપણે માનીએ કે રક્તકણો મૃત્યુ પામે છે, બરાબર, પણ હવે કયા કોષો કરે છે આવું અને આખી એની પ્રોસેસ શું છે, આખો અલગ વિષય છે. બરાબર, ઓકે. એ ગમે ત્યારે સમય મળશે ને કોઈ મુદ્દાની અંદર આવતું હશે તો હું ખેંચી લઈશ જોડે જોડે. બોલો, ખ્યાલ આવી ગયો? ચલો, તો આ રક્તકણો વિશે પૂરું. ચલો, હવે આપણે પહેલાં આ પૂરું કરી, આ જે નાની અમથી વસ્તુ છે એને પૂરી કરી લઈએ. હવે શું છે? રુધિર કણિકાઓ. તો આ જે રુધિર કણિકાઓ છે એક પ્રકારના શું કહેવાશે? તો રુધિર કણિકા એક પ્રકારના તમે કહી શકો છો ખંડિત કોષો છે. શું છે આ ભાઈ? ખંડિત કોષો છે. રુધિર કણિકાઓને પ્લેટલેટ્સ કહેશો, નો ઇશ્યુ. થ્રોમ્બોસાઇટ પણ કહી શકો છો, નો ઇશ્યુ. બરાબર. ચલો, હવે આ જે ખંડિત કોષો એટલે આ જે રુધિર કણિકાઓ છે શામાંથી પેદા થાય છે? કયા કોષોમાંથી? તો એ કોષોનું નામ છે મેગા કેરિયોસાઇટ્સ. આ યાદ રાખવાનું છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. મેગા કેરિયોસાઇટ્સ. આ એક પ્રકારે અસ્થિ મજ્જાની અંદર આવેલા વિશિષ્ટ કોષો છે. અસ્થિ મજ્જાની અંદર આવેલા વિશિષ્ટ કોષો મેગા કેરિયોસાઇટ. હાલાકી આ ઉતરે છે તો સ્ટેમ સેલ્સમાંથી જ. આ ઉતરી શામાંથી આવશે? સ્ટેમ સેલ્સમાંથી જ ઉતરી આવશે, પણ આ એક અલગ ભાગ પડે. બરાબર. તો એક અલગ વિશિષ્ટ કોષો જેનું નામ છે મેગા કેરિયોસાઇટ્સ. અને મેગા કેરિયોસાઇટ્સનું ખંડન થાય છે અને ખંડન થઈને પછી નાની નાની કણિકાઓ બનતી હોય છે, જેને આપણે રુધિર કણિકાઓ કહીએ છીએ. સેટ મુદ્દો? ચલો, આ જે રુધિર કણિકાઓ છે એ રુધિર કણિકાઓમાં પણ કોષ કેન્દ્ર છે? તો જવાબ આપજો ના. રુધિર કણિકાઓમાં પણ કોષ કેન્દ્ર હોતું નથી. ચલો, સંખ્યા કેટલી છે? તો આ રુધિર કણિકાઓની સંખ્યા 1.5 લાખથી 3.5 લાખ છે. 1,50,000 થી લઈને કે 3.5 લાખ સંખ્યા હોય છે એની પર મિલીમીટર ક્યુબ. એક ઘન મિલી રુધિરમાં રુધિર કણિકાઓ 1.5 થી 3.5 લાખ આવેલી હોય છે. રેફરન્સ જેમ બદલાશે એમ આંકડો બદલાશે. કેટલાકની અંદર લખેલું છે 1.5 થી 2.5 લાખ લખેલું છે, કેટલાકની અંદર એવું છે કે 3 to 5 લાખ છે. આપણે એનસીઆરટીમાં જે આંકડો આપેલો છે યાદ રાખવાનો, 1.5 થી 3.5 લાખ એક ઘન મિલી રુધિરમાં. એટલે કે એક ઘન મિલી રુધિર તમે લખશો તોય વાંધો નહીં, મિલીમીટર ક્યુબ લખશો તોય વાંધો નહીં, આ રીતે લખેલું હોય ને તોય વાંધો નહીં. સીએમએમ એટલે ક્યુબિક મિલીમીટર. ક્યુબિક મિલીમીટર એમ લખો તોય ઓકે, મિલીમીટર ક્યુબ એમ લખો તોય ઓકે, અને એ ના લખવું ફાવતું હોય તો ગુજરાતીમાં લખો એક ઘન મિલી રુધિર, દેશી ભાષામાં. બરાબર ને? બધું એક જ છે. આટલી ખબર પડી ગઈ? જો, રુધિર કણિકાઓને થ્રોમ્બોસાઇટ્સ પણ કહેવાય છે. હવે થ્રોમ્બોસાઇટ કેમ કહેવાય છે જાણી લઈએ. કેમ? કારણ કે એ રુધિર ગંઠનની પ્રક્રિયામાં મદદ કરતા કેટલાક વિશિષ્ટ પદાર્થોનો સ્ત્રાવ કરે છે. રુધિર કણિકાઓ જ્યારે તમારું રુધિર જામવાનું હોય ને તો રુધિર કણિકાઓ એક જગ્યાએ ભેગી થઈને મીટિંગ કરે. એટલે ટૂંકમાં રુધિર કણિકાઓ શું થાય? ભેગી થાય. શું થાય? ભેગી થાય. ભેગી થઈને પછી એક્ટિવ થાય. બરાબર ને? એક્ટિવ થાય એટલે એમાંથી રુધિર ગંઠાવાની પ્રક્રિયામાં મદદ કરતા પદાર્થોનો સ્ત્રાવ કરે. એટલે એનો મતલબ સાફ છે કે રુધિર ગંઠાવાની પ્રક્રિયામાં પ્રમુખ રોલ કોનો છે? રુધિર કણિકાઓનો છે. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. એટલે એ રુધિરને જમાવે, બરાબર, અને એમાંથી ચોક્કસ પદાર્થનો સ્ત્રાવ કરે છે. એનું નામ એક લખું છું, થ્રોમ્બોપ્લાસ્ટિન. થ્રોમ્બોપ્લાસ્ટિન. બરાબર. એટલે રુધિર કણિકાઓ થ્રોમ્બોપ્લાસ્ટિનનો સ્ત્રાવ કરે છે અને આના જેવા બીજા એવા ઘટકો કે જે રુધિર ગંઠાવાની પ્રક્રિયામાં મદદ કરે છે એમનો પણ સ્ત્રાવ કરે છે. ખ્યાલ આવી ગયો? અને એટલા માટે જ એને થ્રોમ્બોસાઇટ કહેવાય છે. એટલા માટે રુધિર કણિકાને શું કહેવાય છે? થ્રોમ્બોસાઇટ. અને રુધિર ગંઠાવાની પ્રક્રિયામાં પ્રમુખ રોલ રુધિર કણિકાઓનો હોય છે. અને રુધિર કણિકાઓની સંખ્યામાં ઘટાડો થાય તો રુધિર કણિકાઓની સંખ્યામાં ઘટાડો થાય તો રુધિર ગંઠાવાની પ્રક્રિયાનો સમય પણ વધે છે. એટલે જલ્દી રુધિર જામે નહીં. એટલે આની સંખ્યામાં થતો ઘટાડો રુધિર ગંઠાવાની ખામીઓ પેદા કરી શકે છે. બોલો, ઉતરી ગઈ મગજમાં વાત? ખ્યાલ આવી ગયો? ઓકે.
તો આટલું તમારે કોના વિશે યાદ રાખવાનું છે? રુધિર કણિકાઓ વિશે યાદ રાખવાનું. આના બે પંચ કયા? એક પંચ તો એનું કાર્ય, બીજો પંચ એ ક્યાંથી પેદા થાય છે, અને ત્રીજો પંચ છે એની સંખ્યા. ક્લિયર? ચલો હવે બીજા જે રુધિર કોષો છે એને આપણે આવરી લઈએ. એના માટે જગ્યા થોડી વધારે જોઈશે એટલે આપણે આ રીતે ખાલી રાખી છે. શ્વેત કણો કેટલા પ્રકારના? WBC કહો, લ્યુકોસાઇડ કહો, કેટલા પ્રકારના? તો આ જે શ્વેત કણો છે આપણને 3 પ્રકારના જોવા મળે છે. નંબર 1 આપી દઈએ પહેલા આપણે, એટલે કે શ્વેત કણો આમ 2 પ્રકારના જોવા મળે છે. એકને કહેવાય છે કણિકા વિહીન, એક કણિકામય છે, અને બીજા જે છે અહીંયા લખું છું એને કહેવાય છે કણિકા વિહીન. ચલો આ જે શ્વેત કણો છે એના વિશે થોડું જાણી લઈએ. તો શ્વેત કણો આપણા શરીરના સૈનિકો છે એવું કહેવાય છે. દે આર નથિંગ બટ ધ સોલ્જર્સ ઓફ અવર બોડી. આપણા શરીરના શું છે? શ્વેત કણો સૈનિકો છે. ઇન શોર્ટ કે આપણને ડિફેન્સ આપે છે, આપણું સંરક્ષણ કરે છે. બધા શ્વેત કણો કંઈ સંરક્ષણ નથી કરતા, બરાબર? કેટલાક શ્વેત કણો સંરક્ષણ કરે છે. શ્વેત કણોમાં હિમોગ્લોબિન છે? ના, હિમોગ્લોબિન છે નહીં. શ્વેત કણોનો જીવનનો સમયગાળો અલ્પજીવી છે. 20, 21, 22 દિવસ એમનો કેટલો હોય છે? જીવનનો સમયગાળો હોય છે. બધા અલગ અલગ પ્રકારના કોષો છે એટલે અલગ અલગ પ્રકારના કોષોનો સમયગાળો પણ કેવો હશે? અલગ અલગ, પણ અલ્પજીવી છે, વધારે સમય સુધી જીવે નહીં, બરાબર? શ્વેત કણો કેવા છે? કોષ કેન્દ્ર યુક્ત છે. તો હા, શ્વેત કણો કોષ કેન્દ્ર યુક્ત છે. રંગવિહીન છે કારણ કે હિમોગ્લોબિન આમાં આવેલું હોતું નથી. હા, તમને જ્યારે ચેપ લાગે છે, એટલે કે આપણે જ્યારે કોઈ વસ્તુથી સંક્રમિત થઈએ છીએ, કોઈ વાયરસથી કે સંક્રમિત થઈએ છીએ, તો ઓટોમેટિકલી શ્વેત કણોની સંખ્યામાં શું થશે? સામાન્ય રીતે વધારો થાય છે. કાઉન્ટ વધી જાય. આપણે નથી કાઉન્ટ વધી ગયા, કાઉન્ટ ઘટી ગયા, એ કયા કાઉન્ટની વાત કરે છે? એ WBCની વાત ચાલે. કોની ચાલે છે? WBCની. કાઉન્ટ વધી ગયા એટલે કયા કાઉન્ટ વધી ગયા? WBC કાઉન્ટ વધી ગયા. બોલો, ઉતરે છે મગજમાં વાત? ઓકે. તો આ જે શ્વેત કણો છે એ શ્વેત કણો એક પ્રકારે સંક્રમણ અવસ્થાની અંદર સામાન્ય રીતે એમની સંખ્યામાં શું થાય છે? વધારો થાય છે. સંખ્યા યાદ આવી એટલે આપણને ખબર પડી છે કે હવે સંખ્યા કેટલી આની? તો 1 ઘન મિલી રુધિર હોય, બરાબર? તો એમાં આમની સંખ્યા તમને બુકમાં આપેલી છે એ પ્રમાણે છે 6000 થી 8000. ધેટ્સ ઓલ, આટલી જ. 1 ઘન મિલી રુધિરમાં શ્વેત કણોની સંખ્યા 6000 થી 8000 હોય છે. આ આંકડો એકદમ સ્ટાન્ડર્ડ નથી, બુકમાં આપેલો છે એટલે મેં લખ્યો, પણ સ્ટાન્ડર્ડ આંકડો શું છે ધ્યાન રાખો. તો સ્ટાન્ડર્ડ આંકડો છે 4000 થી 11000. આપણા જે બ્લડ રિપોર્ટ્સ હોય છે, તમારા જોડે જૂના બ્લડ રિપોર્ટ્સ પડ્યા હોય તો એમાં જોજો, એમાં એક છેલ્લે લખેલી હોય નોર્મલ વેલ્યુ, અને વચ્ચે લખેલું તમારી જે વેલ્યુ આવી એ લખેલી હોય, બરાબર? અને જો એબનોર્મલ હોય તો એ ઘાટી કરી નાખે રિપોર્ટમાં, એટલે એનો મતલબ એમ કે એની અંદર કંઈક ઉપર નીચે 19-20 છે. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. એટલે સ્ટાન્ડર્ડ વેલ્યુ કેટલી છે? 4000 થી 11000 પર ક્યુબિક મિલીમીટર. આટલી ટોટલ શ્વેત કણોની સંખ્યા હોય. બધા જ પ્રકારના મિલાઈન સરવાળો કરો તો કેટલા થાય? 6000 થી 8000 બુક પ્રમાણે. સ્ટાન્ડર્ડ વેલ્યુ કેટલી છે? 4000 થી 11000. બોલો, ઉતરી મગજમાં વાત? ચાલો, હવે આ જે શ્વેત કણો છે આપણે એની બધી વાતો કરી, બરાબર છે? ઓકે. હવે શ્વેત કણો 2 પ્રકારના હોય છે. એક હોય છે કણિકામય અને બીજા કેવા છે? કણિકા વિહીન, બરાબર? ઓકે. કણિકામયને શું કહેવાશે? બરાબર કે તો કણિકામયને કહેવાય, કણિકા એટલે ગ્રેન્યુલ, ગ્રેન્યુલ એટલે નાના નાના દાણા, બરાબર? એટલે કણિકામયને કહેવાય ગ્રેન્યુલર, અને કણિકા વિહીન એટલે અગ્રેન્યુલર. આગળ એ લગાવી દેવાનું છે, અગ્રેન્યુલર. આટલી ખબર પડી? ચલો, હવે આને કણિકામય કેમ કીધા પહેલા એ જાણી લઈએ. કેટલાકને કણિકામય કીધા, કેટલાકને કણિકા વિહીન કીધા. આવું કેમ કીધું તમે? ચલો, મારી જોડે આ WBC છે, અહીંયા પણ મારી જોડે WBC છે, રક્તકણ, અરે શ્વેત કણ છે. ચલો, આ કોષ કેન્દ્ર છે, કારણ કે કોષ કેન્દ્ર તો બધામાં હશે જ. હવે અહીંયા જે તમને આ શ્વેત કણોનો આ કોષ રસ તમને દેખાય છે, એમાં નાની નાની અહીંયા આવેલી હોય છે કણિકાઓ. આવી નાની નાની કણિકાઓ આવેલી હોય છે, અને એટલા માટે આને આ શ્વેત કણને કણિકામય કહેવાય. અને અહીંયા આનો કોષ રસ કણિકા વિહીન છે, આમાં નાના નાના દાણા નથી, કણિકાઓ નથી, એટલે આ શ્વેત કણ કેવો થઈ ગયો? કણિકા વિહીન. હાલાકી બંને શ્વેત કણો જ છે. એકના કોષ રસમાં કણિકાઓ છે અને બીજાના કોષ રસમાં કણિકાઓ નથી. આટલી ખબર પડી ગઈ? વધી આગળ. કણિકામય જે શ્વેત કણો છે એ 3 પ્રકારના છે, બરાબર? એક છે તટસ્થ કણો, એક તટસ્થ કણો જેને કહેવાય ન્યુટ્રોફિલ્સ,
એને કહીશું આપણે ન્યુટ્રોફિલ્સ. તટસ્થ કણો ટોટલ શ્વેત કણોમાં સૌથી વધારે સંખ્યામાં હોય. કયા કણો? તટસ્થ કણો. સૌથી વધારે કુલ શ્વેત કણો છે એમાંથી સૌથી પહેલા નંબરમાં સંખ્યાની દ્રષ્ટિએ કોણ છે? તટસ્થ કણો. એટલે ટોટલ શ્વેત કણોના 60 થી 65% તો ફક્ત શું હોય છે? તટસ્થ કણો, જેને આપણે કહીએ છીએ ન્યુટ્રોફિલ્સ. બોલો, આટલી ખબર પડી ગઈ? ખ્યાલ આવી ગયો કે? ચલો, એ જ રીતે આપણે આ કણોની વાત કરીએ છીએ, બરાબર? કયા કણો? કણિકામય કણો. એમાં પહેલા નંબર સૌથી વધારે પ્રમાણમાં તટસ્થ કણો છે. કેટલા? 60 થી 65%. ચલો, બીજા કયા હોય છે? તો બીજા હોય છે બેઝોફિલ્સ. બીજા હોય છે બેઝોફિલ્સ, બરાબર? ગુજરાતી દેશી ભાષામાં લખીએ, ઓકે, તો બેઝિક માટે આપણે શબ્દ વાપરીએ છીએ અલ્કલ. વાપરો છો ને અમ્લ એસિડ માટે, અલ્કલ બેઝિક માટે. તો આને કહેવાય અલ્કલ રંગગ્રાહી કણો. આમની સંખ્યા સૌથી ઓછી બધા જ પ્રકારના, કણિકાવિહીન હોય કે કણિકામાં હોય, બધામાં સૌથી ઓછી સંખ્યામાં કોણ હોય? બેઝોફિલ્સ. અડધાથી 1%. એનું પ્રમાણ કેટલું હોય છે? 0.5 થી 1 પોઈન્ટ, મતલબ અડધાથી 1% જ બેઝોફિલ્સ હોય. કુલ WBCના અડધાથી 1% હોય છે બેઝોફિલ્સ. આટલી ખબર પડી કે? ચલો, આ જે બેઝોફિલ્સ છે એનું કાર્ય શું છે? તો આ જે બેઝોફિલ્સ છે એ સોજાની પ્રતિક્રિયામાં ભાગ લે છે. સોજાની પ્રતિક્રિયામાં ભાગ લે છે. બીજું ખાસ બહુ જ અગત્યનું નીટમાં પૂછાઈ ગયેલું, બેઝોફિલ્સ છે એમાંથી કેટલાક વિશિષ્ટ રસાયણોનો સ્ત્રાવ થાય છે. એ રસાયણોના નામ શું છે? એક છે હિસ્ટેમિન, બીજું છે સેરોટોનિન, અને ત્રીજું છે હિપેરિન. હિપેરિન એટલે આ રસાયણોનો સ્ત્રાવ થાય છે શામાંથી? બેઝોફિલ્સમાંથી. અને આ બેઝોફિલ્સ છે સોજાની પ્રતિક્રિયામાં, એટલે કે એની જે પ્રક્રિયાઓ હોય છે, જે ઇન્ફ્લેમેશન આપણને આવતું હોય છે, એ પ્રક્રિયાઓની અંદર આ ભાગ લે છે. અને કેમ એવું થાય છે? કારણ કે આ પ્રકારના રસાયણોનો સ્ત્રાવ કરે છે. આ ત્રણના કાર્યો મેં તમને તંતુ ઘટક સંયોજક પેશીમાં સમજાયેલા છે. કઈ પેશીમાં? તંતુ ઘટક પેશીમાં. એમાંથી પણ આ 3 સ્ત્રાવ થતા જ હતા. પણ એ કોષો કયા હતા? એ કોષો કયા હતા? માસ્ટ કોષો. કયા હતા? એ માસ્ટ કોષો હતા. આ કયા કોષો છે? બેઝોફિલ્સ છે. એટલે એમાંથી પણ આ 3 સ્રવિત થાય છે અને આમાંથી પણ સ્રવિત થાય છે. આ 3ના શું કાર્યો છે એ મેં તમને એ વખતે સમજાયેલા છે, એટલે અહીંયા રિપીટ નહીં કરું. આટલી ખબર પડી ગઈ? ચલો, ઓકે. હવે ત્રીજા છે એસિડોફિલ્સ. એસિડોફિલ્સ અથવા તમે કહી શકો ઇઓઝિનોફિલ્સ. બુકમાં આ નામ આપેલું છે, એસિડો નથી આપેલું, ઇઓઝિનો આપેલું છે. ઇઓઝિનોફિલ્સ અથવા તો ગુજરાતીમાં તમે કહી શકો અમ્લ રંગગ્રાહી કણો. અમ્લ એટલે એસિડ, અમ્લ રંગગ્રાહી કણો. બોલો, આટલી ખબર પડી ગઈ? ચલો, હવે આ જે એસિડોફિલ્સ અને આ જે ઇઓઝિનોફિલ્સ છે, બરાબર, એ શું કામમાં આવશે? તો આ તમને ચેપ સામે રક્ષણ આપે છે. ચેપ સામે રક્ષણ આપે છે. બોલો, ખ્યાલ આવી ગયો કે? અને એ જ રીતે એલર્જી પ્રક્રિયાઓમાં, એલર્જીક પ્રક્રિયાઓમાં પણ ભાગ લે છે. આ યાદ રાખજો ખાસ. બોલો, ખ્યાલ આવી ગયો? હવે આ જે એસિડોફિલ્સ અને આ જે ઇઓઝિનોફિલ્સ છે એની પણ તમને કંઈક ટકાવારી આપેલી છે કે આ કેટલા ટકા હાજર હોય છે? તો લગભગ કેટલા છે? 2 થી 3%. હવે હું તમને એમ પૂછું, અને ઓબ્વિયસ છે કે ભાઈ કણિકામયમાં પહેલો નંબર કોનો? તો તટસ્થ કણોનો. બીજો નંબર કોનો? તો ઇઓઝિનોફિલ્સનો. ત્રીજો નંબર કોનો? તો બેઝોફિલ. આ રીતે સિક્વન્સમાં ગોઠવવાનું પણ પૂછાતું હોય છે, ચડતા અને ઉતરતા ક્રમની અંદર પૂછાય. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. હવે આમાં એક કાર્ય રહી ગયું. તટસ્થ કણોનું આપણે કાર્ય હજુ ભણ્યા નથી, એ ભણશું, કારણ કે કલેક્ટિવ કાર્ય આપેલું છે આપણી બુકની અંદર. એટલે કલેક્ટિવ કાર્ય જ્યારે આવે ત્યારે હું તમને કહું કે શું કામમાં આવે છે. ખ્યાલ આવી ગયો કે? મગજમાં વાત ઉતરી ગઈ આટલી કે? હવે એક મુદ્દો એ હતો કે આને કેમ તટસ્થ કીધા, આને કેમ બેઝોફિલ્સ કીધા, આને કેમ એસિડોફિલ્સ કીધા? એટલે તટસ્થ આને એટલા માટે કીધા કે જ્યારે તમે આના ઉપર એસિડિક અને બેઝિક ડાઈ બંને ડાઈનો છંટકાવ કરશો
તો બંને ડાયના છંટકાવથી આની જે કણિકાઓ છે અંશતઃ અભિરંજિત થશે, પૂરેપૂરી થશે નહીં. એસિડિક ડાયથી પણ થશે અને બેસિક ડાયથી પણ પૂરેપૂરી થશે, પૂરેપૂરો રંગ લેશે નહીં. કેવી થશે? પાર્શિયલ એટલે કે અંશતઃ. અને એટલા માટે આ કણોને કીધા તટસ્થ. બેઝોફિલ્સ કેમ કીધા? અભિરંજન કોનું થાય છે? યાદ રાખજો, કણિકાઓનું થાય છે, કોષ કેન્દ્રનું નથી થતું. કોનું થાય છે? કણિકાઓનું. હવે બેઝોફિલ્સ કેમ કીધા? કારણ કે તમે જ્યારે બેઝિક ડાય છાંટશો તો એ બેઝિક ડાયના કારણે આ કણિકાઓનું અભિરંજન થઈ જશે પૂરેપૂરું. બરાબર. અને બેઝિક ડાયનું નામ છે મિથિલિન બ્લુ. મિથિલિન બ્લુ આ બેઝિક ડાયનું નામ છે. બરાબર કે એસિડ આમને કેમ ઇઓઝિનોફિલ્સ કીધા? કારણ કે જ્યારે તમે એસિડિક ડાય છાંટશો, ઇઓઝિન પોતે ડાયનું જ નામ છે. ઇઓઝિન એ પોતે ડાયનું જ નામ છે અને કેવી ડાય છે? એસિડિક ડાય છે. એટલે ઇઓઝિનનો તમે જ્યારે આના ઉપર છંટકાવ કરશો તો એની જે કણિકાઓ છે એ અભિરંજિત થઈ જશે પૂરેપૂરી. અને એટલા માટે એને કહેવાય છે ઇઓઝિનોફિલ્સ, એસિડોફિલ્સ. બોલો, ઉતરી ગઈ મગજમાં વાત? ઓકે. બાકી મેં તમને જ્યારે દેડકાની અંદર આપણે એના કોષ કેન્દ્રનો તફાવત કીધું, એ વખતે આપણે કોષ કેન્દ્રનો તફાવત આમાં જોયેલું છે. એટલે હજુ વધારે એમાં લાંબુ ખેંચતો નથી. ક્લિયર? કારણ કે આ બધાના કોષ કેન્દ્રની અંદર એમના આકારની અંદર પણ આપણને થોડો તફાવત જોવા મળે છે. પૂરું આટલું. હવે આવી જાઓ ક્યાં? કણિકા વિહીન. ફટાફટ લેક્ચર પૂરું કરીએ, ધ્યાન રાખો. કણિકા વિહીન એટલે ખબર પડી કેમ કહીએ છીએ આપણે. બરાબર? ઓકે. કણિકા વિહીનમાં બે પ્રકારના કોષો આવેલા હોય છે. કે એક છે એને કહેવાય એક કેન્દ્રીય કણો. એક કેન્દ્રીય કણો. બરાબર કે હવે આ એક કેન્દ્રીય કણોને અંગ્રેજીમાં મોનોસાઇટ કહેવાય. મોનોસાઇટ્સ. અને એક કેન્દ્રીય કણો છે એનું કંઈક પ્રમાણ આપણને આપેલું છે. એનું પ્રમાણ પણ કંઈક છે 6 થી 8% આશરે. એક કેન્દ્રીય કણોનું કુલ રુધિર કણોના કેટલા પ્રમાણ હોય છે? 6 થી 8%. અરે કે કુલ શ્વેત કણોના કેટલા હોય છે? 6 થી 8% એક કેન્દ્રીય કણો આવેલા હોય છે. હવે મેં તમને કીધું ને કલેક્ટિવ કાર્ય, એટલે આ તટસ્થ કણો અને એક કેન્દ્રીય કણો કયા પ્રકારના છે? ભક્ષક કોષો છે. કયા પ્રકારના છે ભાઈ? આ બંને ભક્ષક કોષો છે. ભક્ષક કોષો એટલે કે મેક્રોફેજીસ. મેક્રોફેજીસ એટલે કે ભક્ષણ કરશે. ભક્ષણ કરશે એટલે તમારા શરીરમાં જો સૂક્ષ્મ જીવો એન્ટ્રી મારશે તો સૂક્ષ્મ જીવોનું શું કરી લેશે? ભક્ષણ કરશે. એનો મતલબ એમ કે સૂક્ષ્મ જીવોના ચેપથી તમને બચાવે છે. જીવોના ચેપથી બચાવે છે. તો એનો મતલબ શું થયો? કે ભાઈ રુધિર કયા શ્વેત કણો ભક્ષક પ્રકૃતિ ધરાવે છે? તટસ્થ કણો અને એક કેન્દ્રીય કણો કઈ પ્રકૃતિ ધરાવે છે? ભક્ષક પ્રકૃતિ ધરાવે છે, કે જે સૂક્ષ્મ જીવોના ચેપથી તમારું રક્ષણ કરે છે. બરાબર? અને રક્ષણ કરવા માટે જે એક ક્રિયાવિધિ કરે છે, એ ક્રિયાવિધિનું નામ ઘણીવાર પૂછાય છે. એને કહેવાય છે ફેગોસાઇટોસિસ. શું કહેવાય એને? ફેગોસાઇટોસિસ. નીચે નામ લખું છું હું અહીંયા. ફેગોસાઇટોસિસ. ફેગોસાઇટોસિસ આ પ્રક્રિયાનું નામ છે. એટલે આ ફેગોસાઇટોસિસની પ્રક્રિયા પણ આ બે કોષો કરે છે અને ભક્ષણ કરીને સૂક્ષ્મ જીવોના ચેપથી તમારું રક્ષણ કરે છે. પૂરું થઈ ગયું આટલું? ખબર પડી ગઈ? ચાલો. એના પછી આ તો એક પ્રકારના કણિકા વિહીન છે. ચલો, એવી જ રીતે નંબર 1, એવી જ રીતે આ બીજું આપી દઈએ તો બીજા છે લસિકા કણો. બીજા છે લસિકા કણો છે. લસિકા કણો કેટલા છે? ટોટલ શ્વેત કણોના તો 20 થી 25%. તમારા શરીરમાં 20 થી 25% જે કણો છે કયા છે? લસિકા કણો છે. શ્વેત કણોના ટોટલ જે શ્વેત, દાખલા તરીકે આપણે અહીંયા લખી ભાઈ 6,000 થી 8,000, તો આના કાઢવાના કેટલા ટકા? 20 થી 25%. એટલે કે 6 દુની 12 એટલે 1200 જેટલા શું હશે આની અંદર? લસિકા કણો હશે. આના નહીં કેલ્ક્યુલેટ કરવાના, આના નહીં, ખાલી આના જ. ટોટલ શ્વેત કણોના 20 થી 25% શું હોય? લસિકા કણો આવેલા હોય છે. ઓબ્વિયસ, લસિકા કણો એટલે લસિકા તંત્ર. લસિકા તંત્ર તો રોગ પ્રતિકારક શક્તિમાં મહત્વનો ભાગ ભજવે છે. ક્લિયર કટ જવાબ છે. બોલો, ખ્યાલ આવી ગયો ને? બે પ્રકારના લસિકા કણો જોવા મળે છે. એક તો ટી લસિકા કણો અને બી લસિકા કણો. ટી લસિકા કણો અને બી લસિકા કણો. આની ડિટેલ આપણે 12માની અંદર જોઈશું, એક ચેપ્ટરની અંદર થોડું ખેંચીશું વધારે એ વખતે. એટલે આ બે કોષો છે, ટી લસિકા કોષો અને બી લસિકા કોષો.
એન્ટીબોડી કોણ બનાવે છે? થોડુંક ખાલી જાણી લો, એન્ટીબોડી કોણ બનાવશે? તો એન્ટીબોડી બનાવવાવાળા કોષો કયા છે? બી લસિકા કોષો. તો ટી લસિકા કોષો શું ઊભા શું કરશે? તો ટી લસિકા કોષો આમને મદદ કરશે. ટી લસિકા કોષો બી લસિકા કોષોને એન્ટીબોડી બનાવવામાં હેલ્પ કરશે. એન્ટીબોડી બનાવશે નહીં, એન્ટીબોડી બનાવવામાં મદદ કરશે, પણ એન્ટીબોડી બનાવશે કોણ? બી લસિકા કોષો. બરાબર. ટી લસિકા કોષોના પાછા 4 પ્રકારો છે. કેટલા? 4 પ્રકારો છે અલગ અલગ. બરાબર. ઓકે, તો એની ડિટેલ આપણે અહીંયા નથી જોતા, પણ ઇન શોર્ટ એટલું સમજી લો કે લસિકા કણો જે છે એ રોગ પ્રતિકારક શક્તિમાં મદદરૂપ છે. કેટલીક રોગ પ્રતિકારક શક્તિ તમને એન્ટીબોડીથી મળે છે અને કેટલીક કોષોથી પણ મળે છે. એન્ટીબોડીથી જે તમને પ્રતિકારકતા મળે છે એને કોષ રસીય કહેવાય. કઈ કહેવાય? કોષ રસીય કહેવાય. અને કોષોથી જે મળે છે જેના માટે કયા કોષો જવાબદાર? ટી કોષો. એને કહેવાય કોષીય પ્રતિકારકતા. ડિટેલ પછી જોવાની છે 12મામાં. આટલું યાદ થઈ ગયું તમને? ઓકે, તો અહીંયા પૂરા કર્યા આપણે કયા કોષો? રુધિર કોષો. આટલું આપણે ફોર્મ્ડ એલિમેન્ટ, બ્લડ સેલ, સંગઠિત પદાર્થો વિશે યાદ રાખવાનું. એટલે આપણું રુધિરનું પિક્ચર પૂરું થઈ ગયું. ટોટલ રુધિર છે એનું આપણે અહીંયા વાત પૂરી કરી. ઠીક છે, આવતીકાલે રુધિર જૂથ વિશે વાત કરીશું.